પ્રભુની હાજરીની અંદર આનંદની ભરપૂરી છે. આમેન, હાલેલુયા. આ સંસારની અંદર તમે પૈસા ખર્ચીને લેવા જશો તો પણ તમને મળશે નહીં. આજે શું લાવ્યા તમારા હાથની અંદર? એક હાથમાં કેટલા જણા એક હાથમાં ખૂટી લાવ્યા? એક હાથમાં એક હાથમાં ખૂટી અને બીજા હાથમાં હથેળો રાખવાની જરૂર છે. આમેન, હાલેલુયા. અદ્ભુત વચનો આપણે ગઈકાલે પરમેશ્વરના વચનોને શીખી ગયા અને સાંજે પણ અમે પરમેશ્વરના વચનોમાં જે હતા તેઓએ શીખ્યું છે કે આપણે કમજોર નથી પણ બળવાન છે. આમેન, હાલેલુયા. આપણે કમજોર નથી પણ બળવાન છે. પણ આજે મારો સવારનો જે વિષય છે એ છે પ્રાર્થના અને જાગૃતિનો સમય. આમેન. પ્રાર્થના અને જાગૃતિનો સમય. પરમેશ્વર આ દિવસોની અંદર દરેક મંડળીઓની અંદર જ્યાં પરમેશ્વરના લોકો તૈયાર છે, જ્યાં પ્રભુના લોકો એ અંતિમ જાગૃતિની રાહ જોઈ રહ્યા છે, આ સમય પાકી ચૂક્યો છે. કેમ કે દરેક ચર્ચો ફૂલ ભરાવા જઈ રહ્યા છે ઈસુના નામની અંદર. હાલેલુયા. જેટલા તમે પ્રાર્થના કરશો, જેટલા તમે આંસુઓને વહેવડાવશો, એટલા પરમેશ્વર તેના આત્માઓને તમારી પાસે મંડળીની અંદર લાવશે. કેમ કે પ્રિયો, એક સેવકે એવું કહ્યું છે કે જેટલા આંસુઓ તેટલા આત્માઓ. આમેન, હાલેલુયા. હા, આજે આંસુઓ દેખાતા નથી. લોકો આજે એટલા કઠોર બની ચૂક્યા છે કે આજે એઓને આયુના આંસુ દેખાતા નથી. પણ પહેલા સમયની અંદર જ્યારે આપણે જોઈએ છે, કેવો પાસ્ટર આટલું જ કહે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે વિંદાયો, કચડાયો, અડબા લાકડા પર લઈ વેડાવ્યું, તો લોકો પોતાના આંસુઓને રોકી શકતા નહીં હતા. પણ આજે હું દરેકને પૂછવા માંગુ છું, આજે એ આંસુ આપણા ક્યાં છે? જે ઘણા સમયથી આપણે આંસુઓને વહેડાવી રહ્યા નથી. પ્રભુના કે પ્રભુ છે આપણને આત્મા આપવા જઈ રહ્યો છે, એના માટે આજે આપણે આંસુઓ વહેવડાવી રહ્યા નથી. પણ આજે જરૂર છે તમારા અને આ મારા આંસુ. જ્યારે તમે આંસુઓને વહેવડાવો છો, સ્વર્ગની અંદર પણ હલચલ મચી જાય છે. આમેન, હાલેલુયા. પરમેશ્વર તમારા આંસુઓને જોઈ શકતો નથી. આમેન, હાલેલુયા. કેમ કે ગઈકાલે આપણે ગીતને બોલી ગયા, જ્યારે આપણે રડીએ છીએ ત્યારે ઈસુ બી રડે છે, પ્રભુ બી રડે છે. એનો મતલબ તમારા દુઃખના દિવસોની અંદર પ્રભુ ભૂલી જશે તમને? નહીં ભૂલી છે. તમારી મુશ્કેલીના દિવસોની અંદર પ્રભુ નહીં ભૂલે. પણ આજની સવારે ફરી એ વાત કહીને હું આજના પ્રચારને ચાલુ કરવા માંગુ છું. જેટલા તમે એક મુશ્કેલીઓની અંદર, જેટલા તમે એક પરીક્ષણોની અંદર, જેટલા તમે આંસુઓને વહેડાવશો, એટલા મોટા તમે પ્રમોશનને પ્રાપ્ત કરશો. આમેન, હાલેલુયા, હાલેલુયા. આ સમય વિશે પ્રિયો આપણે અજાણ્યા રહેવાની જરૂર નથી. કેમ કે સમય પારખીને આપણે એ પ્રમાણે પોતાના જીવનને બનાવવાનો સમય છે. એનો મતલબ કે બાઇબલ કહે છે તે પ્રમાણે સમય વર્તીને એ યાદ રાખો, હવે આપણે ઊંઘમાંથી ઉઠવાની વેળ આવી ચૂકી છે. બાજુવાને સલામ લઈને કહો, ઊંઘમાંથી ઉઠવાની વેળ આવી ગઈ છે. એનો મતલબ કે આ સમયને જાણવાની જરૂર છે. હું તમને હસી મજાકને માટે નથી કહેવા માંગતો, પણ સાચે જ આ સમયને જાણીને આપણે જાગૃત થવાની જરૂર છે. હાલેલુયા. આજે ઘણાને હું જોઉં છું, ઘણી મંડળીઓની અંદર, ઘણા લોકોની અંદર આજે એઓની પાસે પ્રાર્થના રહી નથી, એઓની પાસે આજે ઘૂંટણિયાનું જીવન રહ્યું નથી. અને એટલા માટે શૈતાન એક પર એક પરીક્ષણો એમના જીવનની અંદર લાવે છે. પણ આજે જરૂર છે તમારા પરિવાર માટે તમે પ્રાર્થના કરો, તમારા બાળકોને માટે તમે પ્રાર્થના કરો, સેવકોને માટે પ્રાર્થના કરો, આ ગામને માટે પ્રાર્થના કરો, ભારત દેશને માટે પ્રાર્થના કરો, આખા વિશ્વને માટે પ્રાર્થના કરો કે જેમથી બની શકે એટલા આત્માઓ પરમેશ્વરની પાસે આવે અને એવો કારણ પામે પરમેશ્વરના રાજ્યની અંદર જવા માટે. હાલેલુયા, હાલેલુયા. ફરી એક વખત કહીશ તમને કે પ્રિયો, દાઉદની ગફાણ કરતા તમારી પ્રાર્થનાની અંદર વધારે તાકાત છે. દાઉદની ગફાણ એક સીમિત છે, એમનો પથ્થર એક સીમિત છે. જ્યાં સુધી તાકાત લાગશે ત્યાં સુધી એ પથ્થર જશે. પણ તમારી પ્રાર્થના તમે અહીં કરી રહ્યા છો, પણ દુનિયાના ખૂણાની અંદર પરમેશ્વર ત્યાં હલચલ મચાવી રહ્યા છે.
હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વર ત્યાં હલચલ મચાવી રહ્યા છે. એટલા માટે ખ્રિસ્તી લોકો તરીકે, વિશ્વાસુ લોકો તરીકે આપણે જાગૃત બની જઈએ. કેમ કે લુક 12:56 ની અંદર લખવામાં આવ્યું છે, આપણે બધા સમયને જાણી જઈએ છે, પણ આ સમયને કેમ જાણી શકતા નથી? આ સમય ભારત દેશની અંદર એક મોટી જાગૃતિનો સમય છે. આ ટોકરવાની અંદર એક મોટી જાગૃતિનો સમય છે. આજુબાજુના વિસ્તારોની અંદર એક મોટી જાગૃતિનો સમય છે. આ સમયને વેડફતા નહીં, કેમ કે પરમેશ્વર મોટી જાગૃતિને લાવવા જઈ રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. આજે 3 દિવસો છે. 3 દિવસો આપણે જે પ્રાર્થના અને આરાધના કરી રહ્યા છે, એનું મોટું પ્રતિભાવ પરમેશ્વર થોડા દિવસોની અંદર લઈ આવશે. હાલેલુયા. જ્યારે આપણે જમીનની અંદર દાણો નાખીએ છીએ અને કેટલાક દિવસો પછી એ દાણો બહાર નીકળે છે અને કેટલાક સમય પછી એ જ દાણો એક અંકુર બનીને ફૂટીને બહાર નીકળે છે અને છોડવો બનીને એક ફળ ઉપજાવે છે. એ જ પ્રમાણે જે પણ અહીં આપણે આંસુ વહેવાવી રહ્યા છે, જે પણ આપણે પ્રાર્થના કરી રહ્યા છે, જે પણ આપણે 3 દિવસ ભૂખ્યા રહીને આત્મા કષ્ટ કરી રહ્યા છે, એ વ્યર્થ જનાર નથી. પરમેશ્વર મોટું પ્રતિફળ લઈને આપણને આપશે. આમેન. હાલેલુયા, હાલેલુયા. વાંચીએ યોએલનું પુસ્તક, તેનો 2 અધ્યાય અને 28મી કલમને વાંચીએ. ત્યાર પછી એવું થશે કે સર્વ મનુષ્ય પર મારો આત્મા રડી દઈશ. તમારા દીકરા, તમારી દીકરીઓ પ્રબંધ કરશે. તમારા વૃદ્ધોને સપના આવશે. તમારા જુવાનોને સંદર્શન આવશે. હા, અને વહી એ સમયે હું મારો આત્મા દાસો ને દાસીઓ પર મોકલી દઈશ. આમેન. જોથી બોલીએ આમેન. એક વાતને હું કહેવા જઈ રહ્યો છું, દેવના લોકો ધ્યાનથી સાંભળે. એવો આજ દિન સુધી સમય આવ્યો નથી. આજ દિન સુધી મળ્યો એ સમયની અંદર પ્રવેશ કર્યો નથી. એવો મહાભયંકર સમય, પવિત્ર આત્માનો સમય પરમેશ્વર તમારા અને મારા પર આ વિસ્તારની અંદર, ભારતના ખૂણાની અંદર, આખા વિશ્વની અંદર પરમેશ્વર તેની મોટી ભેટ હારીને મોટી જાગૃતિને મોકલવા જઈ રહ્યો છે. આમેન. હાલેલુયા. ઓ બાઇબલ કહે છે, તમારા બાળકો, તમારા દીકરાને દીકરીઓ પ્રબંધ કરશે. તમારા જુવાનોને સંદર્શનો થશે. તમારા વૃદ્ધોને સ્વપ્ન આવશે. અને હું મારો આત્મા દાસોને દાસ્ય પર રડી દેશે. અહીં જેટલા પણ લોકો છે, ઓ ભરવા માટે તૈયાર થઈ જાઓ. જેટલા પણ લોકો છે, પવિત્ર આત્માની અંદર ભરપૂર થવા માટે તૈયાર થઈ જાઓ. આજ દિન સુધી આપણે ચર્ચની અંદર બીજાને આપણે જોઈને કહીએ છીએ, આ વ્યક્તિ પવિત્ર આત્મા પામેલો છે. પણ પ્રિય, તમે તૈયાર થઈ જાઓ. હર એક વ્યક્તિ જ્યારે પવિત્ર આત્મા પામશે, હર એક વ્યક્તિ જે ચર્ચની અંદર બેસનાર વ્યક્તિ પવિત્ર આત્માને પામીને દેવની આરાધના કરશે, પરમેશ્વર એ જગ્યા પર તેના મોટો કામોને ઉડેલી દેશે. હાલેલુયા, હાલેલુયા. આજે રીત બની ગઈ છે ચર્ચોની અંદર, રવિવારે આવવું, પ્રાર્થના કરવું, ગીતો ગાવું, ભજન સેવા, પ્રચાર, પ્રાર્થના અને ચાલ્યા. પણ એવો સમય આવશે, પવિત્ર આત્મા દરેકને જકડી રાખશે. હાલેલુયા. તેની ઉપસ્થિતિથી તમે જવાની કોશિશ પણ કરશો તો પણ તમે જઈ શકશો નહીં. કેમ કે આજ દિન સુધી એવો પવિત્ર આત્માના એક સમયને આપણે જોયો નથી. આજ દિન સુધી એવી જાગૃતિને જોયો નથી. જેટલા તમે વધારે પ્રાર્થના કરશો, જેટલા તમે વધારે બાઇબલ વાંચશો, એટલા તમે વધારે પરમેશ્વરના આત્માથી બહવાન થશો. હાલેલુયા, હાલેલુયા. કેમ કે પ્રિયો, આ પવિત્ર આત્માનો સમય છે. આમેન. શેનો સમય છે? પવિત્ર આત્માનો સમય છે. આજની સવારે હરેક વ્યક્તિને પવિત્ર આત્માની જરૂર છે અને હરેક વ્યક્તિને પવિત્ર આત્મા આજની સવારે મુલાકાત લેવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. હરેક વ્યક્તિ એક પવિત્ર આત્માથી ભરપૂર થાય એવી પરમેશ્વરની ઈચ્છા છે. એટલા માટે પ્રિય, જેમ પરમેશ્વરે આ માર્કની લખેલી સુવાર્તા 2 અધ્યાયની અંદર એ સમય હતો કફરનહૂમનો, અને પરમેશ્વર ફરી એક વખત કફરનહૂમની અંદર આવ્યા અને દરેક લોકો એક ઘરની અંદર આવ્યા. જેઓને ખબર પડી એવો એક ઘરની અંદર આવ્યા અને પ્રિય, દરેક લોકો જાણી ગયા કે આ રાજાઓનો રાજા છે, પ્રભુનો પ્રભુ છે. એ સમય એ ઘરને માટે આશ્ચર્ય કામનો
કામનો સમય હતો, એ સમય એ પરિવારને માટે સાક્ષીનો સમય હતો, એ સમય એ પરિવારને માટે હિસ્ટ્રીનો સમય હતો, એ સમય ઘણા લોકોને માટે છુટકારાનો સમય હતો, એ સમય એ પક્ષઘાતીને માટે સજા થવાનો સમય હતો. આજની સવારે હું તમને કહેવા માંગુ છું, આ જગ્યા પર પવિત્ર આત્મા તમ દરેકનો કબજો લેવા માંગે છે અને આજની સવાર એ સમય તમારો ને મારો સમય છે. હાલેલુયા. તમારો ને મારો સમય છે. મારી પાસે બોલીએ, હું મારા સમયમાં દાખલ થવા જઈ રહ્યો છું. હું પવિત્ર આત્માના સમયમાં દાખલ થવા જઈ રહ્યો છું. હાલેલુયા. હાલેલુયા. જ્યારે પવિત્ર આત્મા આવશે, આપણા જીવનની અંદર કામ કરવાની શરૂઆત કરશે. ઓ પ્રિય, જે પાસાની અંદર તમે નબળા છો, જે ભાગની અંદર તમે નબળા છો, એ ભાગની અંદર આવીને પવિત્ર આત્મા કામ કરશે અને તમારા જીવનને ચેન્જ કરી દેશે. હાલેલુયા. આપણી સેવાઓ બદલાવા લાગશે. આપણી પ્રાર્થનાઓ એક સામર્થ્યશાળી બની જશે. તમે જ્યાં જશો, બાઇબલ કહે છે પવિત્ર આત્મા પામેલા લોકો જ્યાં જાય છે, પરમેશ્વર ત્યાં મોટા મોટા કામો કરે છે. હાલેલુયા. પાછલા દિવસે કહ્યું હતું એ પ્રમાણે જેમ છેલ્લા શબ્દો પ્રભુએ મને આપ્યા કે અહીં જેટલા આરાધકો ગીતો ગાનારા છે, પરમેશ્વર તમારા હાથોને મજબૂત કરી રહ્યો છે. પરમેશ્વર તમારા હાથોની અંદર એ સામર્થ આપી રહ્યો છે. તમે સામાન્ય નથી, તમે નકામા નથી, પણ પ્રિય તમે જ્યાં ઊભા રહેશો, જે સ્ટેજ પર તમે ઊભા રહેશો, એ જગ્યા પર પ્રિય તમારા લીધે પવિત્ર આત્મા એ જગ્યા પર કાર્યરત થશે. હાલેલુયા. શિષ્યો પરમેશ્વરની સાથે રહેનારા હતા અને 3.5 વર્ષ સુધી શિષ્યો પરમેશ્વરની સાથે રહ્યા. એઓને કોઈ હક તો નહીં હતું, પણ જ્યારે પવિત્ર આત્મા પામ્યા અને પવિત્ર આત્મા પામ્યા ત્યારે પ્રિયો ઘણા અદ્ભુત કામો પરમેશ્વર કરવા લાગ્યો. પિત્તરની એક સભાની અંદર 3,000 લોકો ઉમેરવા લાગ્યા. પિત્તરની એક સભાની અંદર 5,000 લોકો ઉમેરવા લાગ્યા. એ જ પિત્તર જ્યારે રસ્તે ચાલતો હતો, બીમારો સાજા થવા લાગ્યા. એ જ પિત્તર જ્યારે એક સુંદર નામના દરવાજાની પાસેથી એ મંદિરની અંદર જતો હતો, લેંગડો ચાલતો થવા લાગ્યો. એ છે પવિત્ર આત્મા પામેલા લોકો. હાલેલુયા. હાલેલુયા. હું ઘણી વખત એવી પ્રાર્થના કરું છું કે પ્રભુ, હું જ્યારે ચાલતો જાઉં અને મારા પગલા જ્યાં પડે ત્યાં કોઈ બીમાર વ્યક્તિના પગલા પડે તો એ બીમાર પણ સાચો થવો જોઈએ. હાલેલુયા. હા, બીમાર વ્યક્તિના પગલા મારા પગલાની અંદર પડે તો બીમાર વ્યક્તિ સાજો થવો જોઈએ. હું ઘણી વખત પ્રાર્થના કરું છું, કેમ કે પવિત્ર આત્મા પામેલા વ્યક્તિ દ્વારા પરમેશ્વર બધું જ કરી શકે છે. આમેન. હાલેલુયા. જ્યારે પવિત્ર આત્મા આવશે, આપણી અવસ્થા બદલાઈ જશે. હા, થઈ શકે કે આપણું જીવન અસ્તવ્યસ્ત હોય, આપણા જીવનની અંદર ખાલીપણું હોય, પણ યાદ રાખો, આ પવિત્ર આત્માની સિંચનની અંદર આપણે દાખલ થવા જઈ રહ્યા છે. મંડીઓ દરેક પવિત્ર આત્માની સિંચનની અંદર દાખલ થવા જઈ રહ્યો છે. તમારી સેવકાઈઓ, તમારા મંડીઓની અંદર પરમેશ્વર પડતરી કરવા જઈ રહ્યો છે. હાલેલુયા. હાલેલુયા. પરમેશ્વરનો આત્મા આજની સવારે આપણને ઓર પણ ગહેરાઈની અંદર લઈ જાય. એટલા માટે હું તમને કહેવા માંગુ છું, જ્યારે અહીં બેઠેલા દરેક વ્યક્તિ પ્રિય પવિત્ર આત્માને પ્રાપ્ત કરશે, એ સમય દૂર નથી કે આ વિસ્તારની અંદર, તાપી જિલ્લાની અંદર પ્રભુ મોટી જાગૃતિને મોકલે. હાલેલુયા. હાલેલુયા. મેં કાલે પણ કહ્યું, એકલો થોમા આવીને ભારતને ઉથલ પાથલ કરી શકે છે. અહીં કેટલા થોમાઓ બેઠા છે. હાલેલુયા. અગર હરેક થમાઓ પવિત્ર આત્માથી ભરપૂર થઈને ઊભા થઈ જશે, એ દિવસે ભારતની અંદર સૌથી મોટી જાગૃતિને આપણે જોવા પામીશું. હાલેલુયા. બાઇબલની અંદર વાંચી ગયા તે પ્રમાણે કોઈ વ્યક્તિ દ્વારા નહીં, કોઈ માણસ દ્વારા નહીં, કોઈ રાજા દ્વારા નહીં, પણ પરમેશ્વર તેના પવિત્ર આત્મા દ્વારા મોટી જાગૃતિને લાવવા માંગે છે. હાલેલુયા. આપણને એક જગ્યા બનાવશે, પણ એ છેલ્લા સમયની અંદર, એવા સમયની અંદર બાઇબલ કહે છે ત્યાર પછી એવું થશે, હું સર્વ મનુષ્ય પર મારો આત્મા રેડી દઈશ. એનો મતલબ કે દરેક વ્યક્તિ પવિત્ર આત્માથી ભરપૂર થવા જઈ રહ્યો છે. દરેક વ્યક્તિ પવિત્ર આત્માની અંદર એક ઉભરાવા જઈ રહ્યો છે. દાઉદ રાજા કહે છે, મારો પ્યાલો ઉભરાઈ રહ્યો છે. દરેક વ્યક્તિ કેવો ભરપૂર નહીં થશો, પણ તમે ઉભરાવા જઈ રહ્યા છો.
હાલેલુયા, હાલેલુયા. ભરાવું અલગ વાત છે ને ઉભરાવું અલગ વાત છે. હા, પવિત્ર આત્માથી ભરપૂર થવું અલગ વાત છે, પણ પવિત્ર આત્માથી ઉભરાવું એના કરતાં અલગ વાત છે. હાલેલુયા. જ્યારે ભરેલું છે હોઈ શકે એ બીજો નહીં દેખે, બીજો કદાચ નહીં જોવા પામે, પણ જે ભરેલું છે એ ઉભરાતું જશે. હર કોઈ તમને જોશે, હર કોઈ એ મહેસૂસ કરશે, અરે આ તો પવિત્ર આત્મા પામેલ વ્યક્તિ છે, આ સામાન્ય વ્યક્તિ નથી. અરે જ્યારે તમે ઉભરાશો દુષ્ટ આત્મા પણ આવશે. જ્યારે તમે ઉભરાશો હરેક બીમારીઓ નીકળી જશે. જ્યારે તમે ઉભરાશો હરેક દુષ્ટ આત્માના બંધનો તૂટશે. જ્યારે તમે ઉભરાશો તમારા ગામની અંદર, તમારા ઘરની અંદર, તમારા જીવનની અંદર પરમેશ્વર આજ દિન સુધી તમે જોયું નથી એવા અદ્ભુત કામોને કરશે. हालेलुया, हालेलुया. गीत ने बोलेगा, दाऊद की नाए नाचते नाचते अब्बा की स्तुति करूंगा. पवित्र आत्मा से भरपूर होकर अब्बा की, हाँ, जे लोग आत्मा ની અંદર ખવાયા એવો નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા. બીજા જુએ છે આ શું કરે છે, આ શું કરે છે, તમને ખબર નથી એ ઉભરાઈ રહ્યો છે. હાલેલુયા. એ ઉભરાઈ રહ્યો છે, એમને રોકી શકશો નહીં, કેમ કે ઉભરાયેલો વ્યક્તિ કદી પણ એ ચૂપ રહેશે નહીં. ઉભરાયેલો વ્યક્તિ કદી પણ પોતાના પર કંટ્રોલ કરી શકશે નહીં. ઉભરાયેલો વ્યક્તિ લોકો શું પણ કહે, લોકો કંઈ પણ કહે, એમને પડેલી નથી. એ તો આત્માની અંદર ઉભરાયેલો છે. હાલેલુયા, હાલેલુયા. હા પ્રિય, માણસ દ્વારા નહીં, કોઈ સેવક દ્વારા નહીં, પણ પરમેશ્વર પવિત્ર આત્મા દ્વારા જાગૃતિ લાવવા જઈ રહ્યો છે. આમેન. એક વચન વાંચી લઈએ, લુકની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને તેની 49મી કલમ વાંચીએ. હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું, જો તે સળગી ચૂકી હોય તો હું બીજું શું ચાહું. આમેન, હાલેલુયા. બાજુવાને કહો, હું કોસો નથી પણ આગ છું. અરે તરત પૂરું થઈ ગયું. એકલો જ કહી દેશે તો બીજાને તમે કોસો ગણી લેશો. અને બંને બાજુથી એવું બોલાવવું જોઈએ, તું કોસો નથી પણ તું, આ તો કેવું હવે, તમે કોસો નથી પણ આગ છો. જ્યારે એ હલવાયેલા કોસાને તમે આગની અંદર મૂકી દેશો તો શું થવા લાગશે? ધગધગવા લાગશે. હોઈ શકે તમે કોસો બનીને કેમ ના આવ્યા હોય, પણ આજે તમે આગની અંદર લપેટાઈને જશો. હાલેલુયા, હાલેલુયા. અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે તે પ્રમાણે ફરી વાંચીએ. હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું, જો તે સળગી ચૂકી હોય તો હું બીજું શું ચાહું. આમેન, હાલેલુયા. એ પૃથ્વી પર આગ નાખવા આવ્યો છે, જ્યારે તે સળગી ઉઠશે એક જગ્યા પર સીમિત રહેશે. હાલેલુયા. જંગલની અંદર દવ લાગે છે, એક જગ્યા પર સળગ્યા કરે છે, આખા ડુંગરને ઘેરી લે છે. આમેન, હાલેલુયા. પરમેશ્વર કહે છે, હું આગ નાખવા આવ્યો છું એમ તો નહીં, પણ જ્યારે તે સળગી ઉઠશે ત્યારે એક જગ્યા પર નહીં રહેશે. પ્રિય, ભારત દેશના એક એક ખૂણાની અંદર, એક એક ઘરની અંદર, એક એક વ્યક્તિની અંદર, એક એકના જીવનની અંદર એ આગને પરમેશ્વર સળગાવવા જઈ રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. અગર તમારા બાજુની અંદર કોઈ વ્યક્તિ બીમાર છે, તમને જરૂર નથી પાસ્ટરની, કેમ કે તમે પોતે આગથી સોગો છો. તમે જશો, હાથ મૂકશો, એ વ્યક્તિ સાજો થઈ જશે ઈસુના નામની અંદર. હાલેલુયા, હાલેલુયા. ફરીને જોરથી બોલે, હું કોસો નથી પણ આગ છું. જોરથી બોલે, હું કોસો નથી પણ આગ છું. શૈતાનને ખબર પડી રહી છે. શૈતાન જાણી રહ્યો છે અહીં આગથી સળગેલા લોકો બેઠેલા છે. હાલેલુયા. એટલે તેને આજે તેનું એક જે મુકામ છે ઘણી જે દૂર કરી લીધું. શૈતાનને ખબર છે આ 3 દિવસ સુધી, પછી 3 દિવસ પછી હું નહીં કહી શકું,
પણ 3 દિવસ સુધી શૈતાનની તાકાત નથી કે તે તમને અડકી શકે. આમેન. પણ આ આગની અંદર તમે કાયમ સળગતા રહેશો. યાદ રાખો, તમે જ્યાં જશો એ આગ ફેલાતી જશે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે તે આગ સળગી ઉઠશે, એક જગ્યા પર રહેશે નહીં, આખી પૃથ્વી પર ફેલાઈ જશે. આ જ વાત તો પરમેશ્વર ચાહે છે. એક જાગૃતિ માટે તમારી પસંદગી કરવામાં આવી છે. પ્રિયો, હરેક આંખો એ બેધારીને જોશે. એ જે બેધારીને માટે, એ આગને માટે ઈશ્વર તમારી પસંદગી કરી છે. એટલા માટે તો વચનને વાંચી ગયા, હું દરેક પર મારો આત્મા ઊંડેલી દઈશ. હાલેલુયા. હરેક વ્યક્તિ જેવો ઈશ્વર માટે તૈયાર છે, એ આગની ચોપેટની અંદર આવવા માટે તૈયાર છે, પરમેશ્વર દરેક પર એ પવિત્ર આત્માની આગને ઉંડેલવા જઈ રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. હરેક પર પરમેશ્વર પવિત્ર આત્માની આગ ઉમેરશે. જ્યારે તમે આગથી સળગીને તમારા ઘરે જશો, ઘરની અંદર પણ પ્રિય પરમેશ્વરની ઉપસ્થિતિ રહેશે. તમે આગથી સળગીને બજારની અંદર જશો, ત્યાં પણ પ્રિય પરમેશ્વરની ઉપસ્થિતિ ત્યાં રહેશે. આગની અંદર સળગીને તમે કામ ધંધાએ જશો, ત્યાં પણ પરમેશ્વરની ઉપસ્થિતિ એ જગ્યા પર રહેશે. આગની અંદર સળગીને તમે જોબ પર જશો, ત્યાં પણ પરમેશ્વરની ઉપસ્થિતિ એ જગ્યાની અંદર રહેશે. કેમ કે એ આગ એક જગ્યા પર રોકાના નથી. એ આગને રોકવાની જેટલી પણ કોશિશ કરવામાં આવશે, પણ એ આગ રોકાશે નહીં. એક એક ઘરોની અંદર, એક એક ઘરોની અંદર, એક એક ગામોની અંદર, એક એક સિટીઓની અંદર, એક એક શહેરોની અંદર, એક એક દેશની અંદર એ આગ ફેલાનાર છે. હાલેલુયા, હાલેલુયા. એ આગ એક જગ્યા પર નહીં રહેશે. એટલા માટે હર કોઈ વ્યક્તિ હોય, પાસ્ટર હોય, સામાન્ય વ્યક્તિ હોય, પણ હર એકની આંખો એ પરમેશ્વરની આગને, પ્રભુની બેધારીને, પ્રભુની જાગૃતિને જોવા પામશે. આમેન, હાલેલુયા. પ્રેરિતના કૃત્ય તેના પહેલા અધ્યાયની અંદર આપણે જોઈએ છે. એ પ્રેરિતના કૃત્ય પહેલા અધ્યાયની અંદર પરમેશ્વરે પ્રથમની જાગૃતિ સંબંધી એ જગ્યા પર પ્રભુનું વચન લખવામાં આવ્યું છે. જાગૃતિ પ્રત્યે એક ખાસ લગન હોવી જોઈએ. એ પવિત્ર આત્માની જાગૃતિ પ્રત્યે ખાસ આપણું કંઈક લગન હોવું જોઈએ. અને પ્રિય, જ્યારે લગન હોય છે, જાગૃતિ પ્રત્યે જ્યારે લગન હોય છે, ઈશ્વરમાં પ્યાસ હોવી જોઈએ, તો જ આપણે એ જાગૃતિને જોવા પામીએ છીએ. આમેન, હાલેલુયા, હાલેલુયા. મેં કાલે પણ કહ્યું હતું, આજે પણ હું કહેવા માંગુ છું, અહીં બેઠેલ દરેક વ્યક્તિ નાના હોય કે મોટા હોય, દરેક વ્યક્તિ એક સામર્થ્યશાળી બને. હાલેલુયા. મેં કહ્યું હતું, અગર આ મંડળીનો પાસ્ટર અહીં ના રહે, કોઈ બીમારને લાવવામાં આવે, કોઈ સામાન્ય વ્યક્તિ બી પ્રાર્થના કરશે તો પણ એ સાજો થશે. કેમ કે આગ એક જગ્યા પર નહીં રહેશે. આગ હરેકની અંદર વહેતી લાગશે. આગ હરેકને જગતની અંદર લેશે. આગ હરેકને પ્રિય ચોપેટની અંદર લેશે. અને એ જ આગ જે તમારા પાસ્ટરની અંદર છે, જે તમારા આગેવાનોની અંદર છે, જે તમારા આસિસ્ટન્ટોની અંદર છે, જે તમારા આરાધકોની અંદર છે, એ જ આગ નીચે બેસનારાઓની અંદર પણ રહેશે. અને એ જ આગની અંદર રહીને તમે જ્યારે સેવા કરશો, બીમારો માટે પ્રાર્થના કરશો, એ જ આગ સળગવા લાગશે. હાલેલુયા, હાલેલુયા. એ આગની અંદર ભરપૂર થઈએ. જે પ્રિયો પ્રેરિતના કૃત્ય પહેલા અધ્યાયની અંદર બાઇબલના વચનની અંદર આપણે વાંચીએ છીએ. પ્રભુના વચનની અંદર આપણે વાંચી ગયા લુક 12:49 કલમની અંદર, પરમેશ્વર પણ એ જ ચાહે છે, ઈશુના મનમાં એ જ પ્યાસ છે, આગ સળગાવવાની, જેથી મારા ઘરમાં, મારા ગામમાં, ભારત દેશની અંદર, હા પ્રિયો, આખા વિશ્વની અંદર તેની આગ સળગી ઉઠે. આમેન, હાલેલુયા. 1988 ની વાત છે. 7.5 લાખ લોકો પલતંગઈની મીટિંગની અંદર, મંડળીની અંદર હતા. 1988 ની વાત છે. 7.5 લાખ લોકો પલતંગઈની મીટિંગોમાં હતા. અને એ લોકોની અંદર એક પ્યાસ હતી. જો જાગૃતિને જવું હોય, એક પ્યાસ આપણામાં હોવી જોઈએ. આમેન, હાલેલુયા. આજ મંડળીના લોકોને નહીં, પણ અહીં બેઠેલા દરેક, તમે જે પણ મંડળીની અંદર બેસતા હો, હું તમને કહેવા માંગુ છું, આજે જેટલી એક મોટી તમારી મંડળી હોય, નાની હોય કે મોટી હોય, જેટલા લોકો બેસતા હોય, પણ પરમેશ્વર આવનારા દિવસોની અંદર એ મોટી જાગૃતિ તમારી મંડળીની અંદર લાવશે. કેટલા વિશ્વાસ કરે છે?
હાલેલુયા, હાલેલુયા. મેં તો એનાઉન્સ કરી દીધું છે કે પાછો તળવો હવે પંતુબેન ત્યાં બેઠા છે, પરવાનગી આપે તો તોડીને અર્પણ મોટું કહીએ. હાલેલુયા. કેમ કે પરમેશ્વર ભારે જાગૃતિને લાવશે અને જાગૃતિને માટે આપણે પહેલેથી તૈયાર રહેવાની જરૂર છે. આજે શા માટે જાગૃતિ જોવામાં આવતી નથી? જુવાનોને મોબાઈલમાંથી ટાઈમ નથી, વૃદ્ધોને વાતોમાંથી ટાઈમ નથી. આજે હર કોઈ વ્યક્તિ મોબાઈલની પાસે, આ ટેકનોલોજીની પાસે આખો દિવસ રહે છે. એક વખત પ્રાર્થના કરતા નથી, એક વખત બાઇબલ વાંચન કરતા નથી, તો કે પરમેશ્વરની જાગૃતિ આવશે નહીં આવે. પણ જે દિવસે એક પ્યાસા બનીને આપણે પ્રિય પરમેશ્વરની સાથે જોડાઈ જઈશું, એ દિવસે પરમેશ્વર મોટી જાગૃતિને લાવશે. આમેન. જાગૃતિને માટે પ્રિય પ્રાર્થના ઘણી જરૂરી છે. બધી બાબતોને માટે આપણે પ્રાર્થના કરીએ છીએ, પણ જાગૃતિને માટે પણ પ્રાર્થના કરીએ. તમારા પરિવારની અંદર હજુ પણ જે લોકો પ્રભુથી દૂર છે, અંધકારની અંદર પડેલા છે, એઓના માટે પ્રાર્થના કરો. અંધકારની અંદર પડેલા લોકો પ્રભુને જાણે, એઓના માટે પ્રાર્થના કરો. પ્રિય જાગૃતિને માટે પણ પ્રાર્થના ઘણી જરૂરી છે. આમેન. હાલેલુયા. કેટલા લોકો છે કે જેઓ જાગૃતિને માટે પ્રાર્થના કરે છે? પ્રભુ મોટી જાગૃતિ લાવે એના માટે. હાલેલુયા. જરૂરી છે કે જાગૃતિને માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. એક વચન વાંચીએ, 1 તિમોથી તેનો 2 અધ્યાય ને 1 કલમ. હા, સૌથી પહેલા હું એવો પ્રચાર કરું છું કે હા, બધા જ માણસોની મારી વિનંતી અને પ્રાર્થના, આજીજી તથા આભાર સ્તુતિ કરવામાં આવે રાજાઓને માટે. પહેલી વાત છે, બધા માણસોને માટે પ્રાર્થના કરવી જોઈએ. અને ત્યાર પછી લખે છે રાજાઓને માટે. ભારત દેશના વડાઓને માટે પણ પ્રાર્થનાની જરૂર છે. આજે જે પરિસ્થિતિઓ ભારત દેશની અંદર સર્જાઈ રહી છે, તમારે અને મારી પ્રાર્થનાની ઘણી જરૂર છે. ફરીને વાંચીએ. સૌથી પ્રથમ એવો બોધ કરું છું કે બધા માણસોને માટે પ્રાર્થના. હાલેલુયા. તમારો દુશ્મન હોય એઓના માટે પણ તમે પ્રાર્થના કરો. આમેન. બાજુવાને સલામ લઈને કહો, દુશ્મન માટે બી પ્રાર્થના કરજો. નહીં તો તમારા પરિવાર માટે જ નહીં. લોકો પ્રાર્થના કરે છે, પ્રભુ આજની સવારે મને જીવતો ઉઠાડ્યો, મારા બાળકોને જીવતા ઉઠાડ્યા, મારી પત્નીને જીવતે ઉઠાડી, બીજા તો ખબર નહીં કેવા છે. બીજાઓનો તો પ્રભુ મને ખબર. અરે બીજાઓ માટે પણ ક્યારેક પ્રાર્થના કરી લો. અયુબે તેના મિત્રને માટે પ્રાર્થના કરી અને અયુબ સાજો થઈ ગયો. હાલેલુયા. અયુબે પોતાના મિત્રને માટે પ્રાર્થના કરી, પોતાના માટે નહીં પ્રાર્થના કરી. જ્યારે બીજાને માટે અયુબે પ્રાર્થના કરી, અયુબે સાજાપણાને પામી લીધું. હાલેલુયા. અરે કઈક વખત તમે બીજાને માટે પ્રાર્થના કરશો, એ જ તમારી પાસે પણ આવશે. અગર તમે બીજાને, એક માની લો મારી પાસે રબરનો બોલ છે, રબરનો બોલ હું આ ભીતની સાથે મારીશ તો ક્યાં જશે? ક્યાં આવશે? હા, મારી પાસે જ આવશે, સામે જ આવશે ને. હા, હું ભીતનો બોલ અહીં મારીશ તો એ મારી પાસે જ આવશે. તમે બીજાના આશીષને માટે પ્રાર્થના કરશો, એ આશીષ તમારી પાસે બી આવશે. હાલેલુયા, હાલેલુયા. હા, એક રીત છે. નહીં તો કોઈક સેવક પ્રાર્થના, સેવકની પાસે પહેલેથી ટ્રેક્ટર હતો અને મંડીના વિશ્વાસીને પ્રભુએ ટ્રેક્ટર લેવા માટે કૃપા પૂરી પાડી અને એણે ટ્રેક્ટર લીધો. અને ત્યાર પછી એક રવિવારે પ્રાર્થના કરવા માટે દેવાએ લઈ ગયો અને પાસ્ટરને કીધું કે હું ટ્રેક્ટર લાવ્યો છું એટલા માટે પ્રાર્થના કરવાની છે. પાસ્ટરને લાગ્યું ઓલરેડી મારી પાસે ટ્રેક્ટર છે, મારો ધંધો તોડી નાખે, મારો ધંધો તૂટી જશે. પાસ્ટરે તો બી પ્રાર્થના કરી, પ્રભુ આ જે ટ્રેક્ટર લેવાની અંદર તમે કૃપા પૂરી પાડી છે, અમારો ધન્યવાદ. આ પરિવારને ઓર પણ આશીર્વાદિત કરશે, પણ આશીર્વાદ જ્યારે આપે ત્યારે શરૂઆત મારાથી જ કરશે. કેવી પ્રાર્થના કરી?
આશીર્વાદ જ્યારે તું આપે ને શરૂઆત મારાથી જ કરશે, પહેલા મને આપજે પછી એમને આપજે, એવી પ્રાર્થના કરી. પણ એમને રીત નથી. પ્રભુ આશીષને બદલે આશીષિત કરે છે. આમેન. હાલેલુયા, હાલેલુયા. તો અહીં લખવામાં આવ્યું છે કે હરેક માણસોને માટે પ્રાર્થના કરવી જોઈએ. આમેન. તમારો દુશ્મન હોય, તમારો પડોશી હોય, તમારો ગામનો હોય કે ના હોય, પણ હરેક વ્યક્તિને માટે આજે પ્રાર્થનાની જરૂર છે. આમેન. બીજી વાતને આપણે વાંચી રહ્યા છે, આજીજી તથા અવસ્તુતિ કરવામાં આવે રાજાઓને માટે તેમજ અધિકારીઓને માટે પણ. આમેન. રાજાઓને માટે પણ પ્રાર્થના કરવાની જરૂર છે. અધિકારીઓ અધિપતિઓને માટે પણ પ્રાર્થના કરવાની જરૂર છે. પ્રિય, આજે આ પ્રાર્થનાઓ તમારા અને મારા જીવનની અંદર હોવી જોઈએ. આપણે પ્રાર્થના તો કરીએ છીએ, અહીં પણ આવીએ છીએ. કોઈ બીમાર છે એના માટે ચિઠ્ઠીઓ નાખી દઈએ છીએ, કોઈ મુશ્કેલીની અંદર છે એમના માટે પ્રાર્થના કરીએ છીએ. પણ જરૂરી છે આપણા ગામને માટે, આપણા ભયન માટે, ભારત દેશને માટે, પ્રિય આપણા રાજાઓને માટે, અધિકારીઓને માટે પણ પ્રાર્થનાની જરૂર છે. હાલેલુયા. જેટલું આપણે પોતાના માટે પ્રાર્થના કરીએ છીએ એના કરતા વધારે બીજાઓને માટે પ્રાર્થના કરનારા બનીએ. આમેન. હાલેલુયા. પોતાના સ્વાર્થને માટે જે પ્રાર્થના નહીં કરીએ, પણ અન્યોને માટે પણ પ્રાર્થના કરીએ. અને વચન કહે છે અધિકારીઓને માટે પણ, જેથી આપણે પૂરા ભક્તિભાવ તથા ગંભીરતાપણે શાંત તથા સ્વસ્થ રીતે જીવન ગુજારીએ. આમેન. અને સારા આરોગ્યને માટે પણ પ્રાર્થના કરવાની જરૂર છે. આમેન. દરેક વાતોને માટે પ્રાર્થનાની જરૂર છે. અને આજની સવારે આપણે શીખી રહ્યા છે પ્રાર્થના દ્વારા જાગૃતિ. પણ જાગૃતિ ક્યારે આવશે? જ્યારે આપણે પ્રાર્થના કરીશું. પ્રાર્થના કરવાનું કેટલા જણાને ગમે છે? પ્રાર્થના કરવાનું, વાહ, બહુ જબરા લોકો છે. હાલેલુયા, હાલેલુયા. દરેક પાસ્ટરોને કહી દઉં છું, દરેકની મંડળીની અંદર તમે મીટિંગ હોય ને એ દિવસે નહીં, બીજા દરેક દિવસે પ્રાર્થના કરવા બોલાવો. દરેક દિવસે પ્રાર્થના માટે બોલાવો. કેમ કે પ્રાર્થનાવાદી લોકો છે. આમેન. વાંચીએ માર્કની લખેલી સુવાર્તા 1લો અધ્યાય અને 35મી કલમ. હા, બહુ પાડતા પહેલા, સવારે બહુ પાડતા પહેલા, હા, ઉઠીને બહાર ગયો, ઊંચે ઠેકાણે જઈને ઈસુએ ત્યાં જઈને પ્રાર્થના કરી. શિમોન તથા જેઓ તેની સાથે હતા, હા, તેઓ તેની પાછળ ગયા. હા, તેઓ તેને એટલે કે સિમોનને એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે બધા તોને શોધે છે. તે તેઓને કહે છે કે આપણે પાસેના ગામમાં જઈએ કે, હા, એ જ માટે હું આવ્યો છું. આમેન. અને 14મો અધ્યાય, માર્કથી 14મો અધ્યાય અને 23મી કલમ પણ વાંચી લઈએ. હા, લોકો તેને વિદાય કર્યા પછી એકાંતની અંદર પ્રાર્થના કરવા માટે ગયો. સાંજ પડી ત્યારે, હા, ત્યાં તે એકલો હતો. હાલેલુયા. મતલબ પરમેશ્વર એ સમયની શોધની અંદર હતા, યા તો પ્રિયો એ લોકોથી દૂર જઈને પરમેશ્વરને પ્રાર્થના કરે એટલા માટે લોકોથી દૂર જતા હતા. હાલેલુયા. આજે 3 દિવસ છે આપણે આપણા પરિવારથી, કામથી, ખેતી ધંધાથી આપણે અલગ કર્યો છે એટલા માટે આપણા જે સંબંધો છે પરમેશ્વરની સાથે મજબૂત થાય. આમેન. હાલેલુયા. કેટલા જણા ચાહે છે કે મારા સંબંધ પરમેશ્વરની સાથે મજબૂત બને? અગર તમારા સંબંધ પરમેશ્વરની સાથે મજબૂત બનશે, તમારી સેવા એક મજબૂત બની જશે, તમારી સેવા સામર્થ્યશાળી બની જશે, તમારી પ્રાર્થનાઓ જવાબ આપનારી બની જશે. પણ જરૂરી છે આજે પરમેશ્વર પિતાની સાથે આપણે કનેક્ટેડ રહેતા નથી એટલા માટે પ્રિય આજે આપણે સામર્થ્યશાળી સેવા કરી શકતા નથી. વચન કહે છે હર એક વ્યક્તિ પ્રિય પ્રાર્થનાવાદી બની જાય, હર એક વ્યક્તિ એક પ્રાર્થનામય જીવન જીવે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખી રાત પરમેશ્વરે પ્રાર્થના
પ્રાર્થના કરી, કેવી પ્રાર્થના કરી? સેવકાઈને માટે, લોકોને માટે તેણે પ્રાર્થના કરી. આજે તમને અને મને જરૂર છે મંડી પ્રાર્થનાનું જીવન વિતાવીએ, ઘૂંટણેનું જીવન વિતાવીએ. આજે પણ હું તમને કહીશ, આજે જરૂર છે એવા લોકોની કે જે વેદી અને આંગણાની વચ્ચે રહીને પ્રાર્થના કરે, પરમેશ્વરને પોકાર કરે. જ્યારે તમે વેદી અને આંગણાની વચ્ચે રહીને પ્રાર્થના કરશો, પરમેશ્વર તમારા દ્વારા મંડીની અંદર, ગામની અંદર પરમેશ્વર આચર્ય કામને કરશે. હાલેલુયા, હાલેલુયા. એ પરમેશ્વર કરશે. કેમ કે પ્રિયો, આપણે પ્રાર્થના કરવાની જરૂર છે. આમેન, હાલેલુયા. પણ આપણે પ્રાર્થના કરતા નથી, અને ઘણી વખત પ્રિયો આપણે એ સમયની સાથે, પરમેશ્વરની સાથે એક થતા નથી. પણ જ્યારે તમે પવિત્ર આત્માને પામશો, એ પહેલા તમને કહ્યું એ સમય હતો કફરનાહુમનો, પ્રભુ એમની મુલાકાત લે. પણ જ્યારે પવિત્ર આત્મા આવશે, તમારા જીવનમાંથી સુખાપન જતું રહેશે. આમેન, હાલેલુયા. પવિત્ર આત્મા જ્યાં આવે છે ત્યાં હરિયાળી સવાય છે, ત્યાં સુખાપન રહેતો નથી. એમના જીવનની અંદર, પરિવારની અંદર, મંડળીની અંદર પ્રભુ કદી પણ સુખાપન રહેવા દેતો નથી. હોઈ શકે તમારા ધંધા રોજગારની અંદર, તમારા જોબની અંદર પણ પ્રિય પ્રભુ હરિયાળીની સ્થાપના કરશે. આમેન. એક વચનને વાંચીએ, ગીત શાસ્ત્ર તેનો 65મો અધ્યાય, અને આપણે 9મી કલમને વાંચી લઈએ. 65, 65 અને 9. હા, તું ભૂમિની મુલાકાત લે છે, તેને પાણીથી સિંચે છો, તમે તેને ઘણી ફળદ્રુપ કરો છો. ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે, તો પૃથ્વીને તૈયાર કરીને તેઓને સારું ધાન્ય પકવે છે. આમેન, હાલેલુયા. પરમેશ્વર પહેલી વાત તો શું કરે છે? પૃથ્વીની મુલાકાત લે છે. આમેન. અગર આજની સવારે તમે તૈયાર છો આ જગ્યા પર, કેવો તમે પ્રિય 3 દિવસ છે, ચાલો અમારી મંડળીની અંદર છે એટલા માટે મારે જવું જોઈએ એમ કરીને નહીં, પણ સાચે જ તમે ઈશ્વરની સાથે પ્રભુ તમારી મુલાકાત લે એટલા માટે આ જગ્યા પર આવ્યા છો. તો આજની સવારે હું તમને કહેવા માંગુ છું, તમે તૈયાર થઈ જાઓ. પરમેશ્વર તમારી મુલાકાત લેવા માંગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યરીખોની રસ્તે ચાલતા હતા, અને એ સમય આંડા ભારતી માઈનો પ્રભુની સાથે મુલાકાતનો સમય હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યાઈરસના ઘરે જઈ રહ્યો હતો. એ સમય એ 12 વર્ષની લહીવાનો સમય હતો કે પ્રભુ એમની સાથે મુલાકાત કરે. એ સમય એ યાઈરસની દીકરીનો હતો. પણ આજની સવારે હું તમને કહેવા માંગુ છું, પરમેશ્વર અહીં બેઠેલા દરેક વ્યક્તિની મુલાકાત લેવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. બોલીએ મારી પાસે, પ્રભુ મારી મુલાકાત લેશે, હું ફળવંત બનીશ. જોરથી બોલીએ, પરમેશ્વર જ્યારે મારી મુલાકાત લેશે, હું ફળવંત બનીશ. હાલેલુયા, હાલેલુયા. અહીં વચન કહે છે પરમેશ્વર મુલાકાત ભૂમિની લે છે અને તેને પાણીથી સિંચે છે. એનો મતલબ કે પરમેશ્વર આજની સવારે દરેકના જીવનમાંથી એ સુખાપણાને દૂર કરવા માંગે છે. હોઈ શકે તમારા જીવનની અંદર પ્રાર્થનાનો સુખાપણો આવ્યો હોય, તમારા જીવનની અંદર વચનનો સુખાપણો આવ્યો હોય, પણ આજની સવારે તૈયાર થઈ જાઓ. પરમેશ્વર તમારી એક પર્સનલી મુલાકાત લેવા માંગે છે. હાલેલુયા. આજની સવાર એ તમારી સવાર છે. હોઈ શકે ઘણા વર્ષો વીતી ગયા, હોઈ શકે ઘણા સમય વીતી ગયો હોય, તમારી પ્રાર્થનાનો જવાબ તમારી પાસે નહીં આવ્યો હોય, હોઈ શકે ઘણા સમયથી તમે એ હરિયાળીની રાહ જોઈ રહ્યા હો. આજે તમે સહી સમય પર આ જગ્યા પર છો. પરમેશ્વર દરેકની મુલાકાત લેશે. તમારી અવસ્થાઓને બદલી નાખશે, તમારી પરિસ્થિતિઓને બદલી નાખશે. હોઈ શકે આત્મિક પરિસ્થિતિઓ હોય, હોઈ શકે એ ભૌતિક પરિસ્થિતિઓ હોય, હોઈ શકે સાંસારિક પરિસ્થિતિઓ હોય, પણ આજની સવારે દરેક પરિસ્થિતિઓ ઈશ્વરના નામની અંદર બદલાવા જઈ રહી છે. હાલેલુયા, હાલેલુયા.
તમે ઘણા ફળવંત બનવા જઈ રહ્યા છો, તમે ઘણા ફળદ્રુપ બનવા જઈ રહ્યા છો. આજ દિન સુધી તમે જે સુખાપણાનો અનુભવ કર્યો છે, આજ દિન સુધી તમે જે સુખાપણાની અંદર ચાલ્યા છો, પણ હવે રહેશે નહીં સુખાપણો. પરમેશ્વર તમારા જીવનની અંદર હરિયાળી લાવશે અને તમે જ્યાં રહો છો એવો તેના લીધે તમારા ઘરની અંદર હરિયાળી આવશે. તમે જ્યાં રહો છો તમારા લીધે એ ભયાની અંદર હરિયાળી આવશે. તમે જ્યાં રહો છો એને તમારા લીધે એ ગામની અંદર હરિયાળી આવવા જઈ રહી છે. હાલેલુયા, હાલેલુયા. એલિયા જે ઘરની અંદર ગયો, એલિયાની લીધે ત્યાંનો એ ઘરનો દુકાળ દૂર થયો. આમેન, હાલેલુયા. બાજુવાળાને સલામ લઈને કહો, તમારા લીધે પ્રભુ ઘણાને આશીર્વાદિત કરવા માંગે છે. હાલેલુયા. સાચી જ વાત છે. તમારા લીધે પ્રભુ, કેમ કે તમે પસંદ કરેલી જાતિ છો, તમે રાજમાન્ય અને યાજક વર્ગ છો, પરમેશ્વરની ખાસ પવિત્ર પ્રજા છો. પરમેશ્વરે તમને પવિત્ર કર્યા છે કે તમે ઘણા લોકોને માટે આશીષનું કારણ બનો. જ્યાં એક સુખાપણું છે ત્યાં એક સુખાપણાને દૂર કરો. જ્યાં આગ નથી ત્યાં તમે જઈને આગને સળગાવો. એટલા માટે પરમેશ્વરે પ્રિય આ દિવસોની અંદર તમારા પર પસંદગી ઉતારી છે. પાઉલ તેના પત્રની અંદર પ્રેરિતના કૃત્યો તેનો 27મો અધ્યાય અને 22મી કલમની અંદર એવું લખે છે, હું જે હોડીની અંદર છું એ મારા લીધે તમારો બચાવ થશે. આજની સવારે હું તમને કહેવા માંગુ છું, તમે જે મંડીની અંદર જાઓ છો, તમે જે ઘરની અંદર રહો છો, તમારા લીધે પ્રભુ ઘણાઓનો બચાવ કરવા જઈ રહ્યો છે. હાલેલુયા. અગર હોય તો વાંચીએ 27-22 છે. હા, વિનંતી કરું છું કે હિંમત રાખો, તમારામાંના કોઈના જીવની હાનિ થનાર નથી. એકલા વાહનની હાનિ થશે, નુકસાન થશે. હા, પણ જે પરમેશ્વરનો હું જન છું અને જેની સેવા હું કરું છું, હા, પાઉલ બીમાં, હા, તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે. આમેન, હાલેલુયા. તારી સાથે સફર કરનાર દરેકને ઈશ્વરે તારા લીધે બચાવ્યા છે. આમેન. એનો મતલબ શું છે? પાઉલ દેવ તરફથી પસંદગી પામેલો વ્યક્તિ હતો, પાઉલ દેવ તરફથી અભિષેક પામેલો વ્યક્તિ હતો, પાઉલ દેવ તરફથી પવિત્ર આત્મા પામેલો વ્યક્તિ હતો. અને એટલા માટે જ્યારે એવો હોડીની અંદર જઈ રહ્યા છે, હોડીની અંદર મોટું તોફાન થયું, લોકો ગભરાવા લાગ્યા, લોકો મોતના ડરથી બીવા લાગ્યા. પણ પાઉલ તેઓને કહે છે, તમે ગભરાશો નહીં, કેમ કે જે દેવનો હું ભક્ત છું, જેની હું સેવા કરું છું, મારા લીધે તમારો બચાવ થશે. આમેન. જોથી બોલીએ આમેન. કેમ કે પરમેશ્વર તમારા લીધે ઘણાઓનો બચાવ કરવા જઈ રહ્યો છે. આમેન. પ્રભુ તમારા લીધે આ વિસ્તારની અંદર, આ ગામની અંદર, તમે જે પણ ગામની અંદર રહો છો, પરમેશ્વર તમારા લીધે મોટી જાગૃતિને લાવશે. આમેન, હાલેલુયા, હાલેલુયા. ઓ પ્રિય, આજ દિન સુધી લોકો તમને કેવી રીતના જાણતા હોય હું નહીં જાણતો. હોઈ શકે લોકો તમને કમજોર સમજતા હોય, હોઈ શકે લોકો આત્મિક જીવનની અંદર તમને નબળા ગણતા હોય, હોઈ શકે તમારી મંડીની અંદર તમારું કોઈ વેલ્યુ ના હોય. પણ પ્રિય, યાદ રાખો, તમારા લીધે પરમેશ્વર ઘણાઓને બચાવવા જઈ રહ્યો છે. હોઈ શકે તમારું કોઈ નામ નહીં હોય, હોઈ શકે તમને કોઈ ઓળખતું ના હોય, પણ આ સમય તમારો સમય છે. તમારા જીવનમાંથી એ સુખાપણું દૂર થવા જઈ રહ્યું છે. તમારા જીવનમાંથી એ સુખાપણું પ્રભુ દૂર કરવા જઈ રહ્યો છે. ઓ પ્રિય, તમારી મંડીની અંદર તમારા લીધે પ્રભુ હરિયાળીને લાવવા જઈ રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરની જાગૃતિને માટે, પરમેશ્વરની જાગૃતિને માટે મોટા નામની જરૂર નથી. પરમેશ્વરની જાગૃતિને માટે મોટા નામની જરૂર નથી. કેમ કે પરમેશ્વરનું વચન કહે છે, પ્રભુ જ્ઞાનીઓને શરમાવવાના માટે પરમેશ્વરે આપણા જેવા મૂર્ખોને પસંદ કર્યા છે. હાલેલુયા. હા, નામ જેવું મોટું નામ હોય, ઓ પ્રિયો, ભલે હોઈ શકે એવો પ્રભુની અંદર સ્ટ્રોંગ મજબૂત હોય, હોઈ શકે તમને કોઈ જાણતું ના હોય, પણ આજના આ વચન દ્વારા પરમેશ્વર કરે દરેકના જીવનોની અંદર, દરેકના પરિવારની અંદર, દરેકની મંડીની અંદર પરમેશ્વર એ હરિયાળીને લાવશે. આમેન, હાલેલુયા,
હાલેલુયા. ઓ પ્રિયો, આજની સવાર એ આપણા માટે સુખાપણાને દૂર કરવાની સવાર છે. આજની સવારે ઘણાઓનો સુખાપણું દૂર થશે. આજની સવારે વચન સાંભળતા સાંભળતા ઓ પ્રિય ઘણા બીમારી લોકો સાજા થશે. આજની સવારે ઘણાઓના માટે આશ્રયકામો જવાનો સમય છે. ઘણા લોકો છુટકારાને પામવા જઈ રહ્યા છે. આત્મા પુનર્જીવિત કરવા જઈ રહ્યો છે. આજની સવારે વચનને હૃદયની અંદર ઉતારવા દો, વચનને કામ કરવા દો. એ જ વચન તમારી બીમારીને દૂર કરશે. એ જ વચન તમારા જીવનમાંથી નિરાશાને દૂર કરશે. એ જ વચન તમને ફરીને સ્થાપના કરશે, આત્માની અંદર ફરીને સ્થાપિત કરશે, આત્માની અંદર ફરીને જીવિત કરશે. અગર મારો પરમેશ્વર સુખાને નરમ હાડકાઓને સજીવ કરી શકે છે, સુખાને નરમ હાડકાઓને ફરીને સજીવન કરી શકે છે, તો એ પરમેશ્વર તમને અને મને ફરીને આત્માની અંદર ઊભા કરી શકે છે. હાલેલુયા, હાલેલુયા. એ પરમેશ્વર કરી શકે છે આપણા માટે. એટલા માટે બાઇબલ કહે છે એક વ્યક્તિ હતો જે જન્મથી લેંગડો હતો. પ્રેરિતનું કૃત્યો વાંચી લે વચન 3 અધ્યાય 1 કલમથી વાંચીએ. પ્રાર્થનાની વેળાએ બપોરે 3 વાગે પિત્તર તથા યહાન મંદિરમાં જતા હતા. એક જન્મથી લેંગડા માણસને લોક ઉચકીને લઈ જતા હતા. મંદિરમાં જનારાની પાસે ભીખ માંગવા માટે મંદિરના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડતા હતા. તેણે પિત્તરને તથા યહાનને મંદિરમાં જતા જોઈને ભીખ માંગી. પિત્તરે તથા યહાને તેની સામે એકી નજરે જોઈને કહ્યું કે અમારી તરફ જો. અને એ વ્યક્તિએ તેઓની પાસેથી કંઈ મળશે એવી આશાથી તેણે તેઓ પર ધ્યાન આપ્યું. પણ પિત્તરે કહ્યું કે સોનું રૂપું તો મારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ચાલતો થા. તેનો જમણો હાથ પકડીને તેને ઉઠાડ્યો. તરત તેના પગમાં તથા ઘૂંટીઓમાં જોર આવ્યો. તે કૂદીને ઊભો થયો, ચાલવા લાગ્યો. ચાલતો ને કૂદતો દેવની સ્તુતિ કરતો. આમેન, હાલેલુયા. ચાલતો ને કૂદતો તેઓની સાથે મંદિરમાં ગયો. આમેન. એક વાત કહી દઉં તમને, અગર બેસીને થાકી જાવ તો તમે ઊભા બી થઈ શકો છો. આજે કોઈ એ નથી, બંદિશ નથી. તમારે ઊભા રહીને બી વચન સાંભળવું તો સાંભળી શકો છો. આમેન, હાલેલુયા. જલ્દી બોલો હાલેલુયા. અહીં આપણે પરમેશ્વરના વચનની અંદર વાંચી ગયા. તો આ વચન ઘણી જાણીતું વચન છે ને ઘણી વખત આપણે એ વચનને શીખી ગયા છે. આ જે વ્યક્તિ છે જન્મથી લેંગડો વ્યક્તિ છે અને એનું કામ હતું કે ભીખ માંગવાનું. અને રોજના પ્રમાણે એને ઉચકીને પ્રિયો ત્યાં લઈને બેસાડી દેતા હતા. અને આજે પણ એમને ત્યાં લઈ જઈને બેસાડી દેવામાં આવ્યો. ને એ સમયે પિત્તર અને યહાન એ જગ્યા પરથી જઈ રહ્યા હતા મંદિરની અંદર. અને એ વ્યક્તિએ પોતાના કોટોરાને લાંબો કર્યો કે એઓની પાસેથી મને કંઈક તો મળશે. આપણે પણ આ જગ્યા પર આવ્યા છે, કંઈક તો પ્રાપ્ત કરવા માટે આવ્યા હશે. કેટલા જણા પ્રાપ્ત કરવા માટે આવ્યા છે? હોઈ શકે આત્મિક આશીર્વાદો હોય, ભૌતિક આશીર્વાદો હોય, કોઈ પણ હોય, પણ આપણે પ્રાપ્ત કરવા માટે આવ્યા છે. એ વ્યક્તિને પણ રોજ એની જગ્યા પર લઈને બેસાડી દેતા હતા કંઈક મળે એ આશાએ. અને એટલા માટે દિવસે પણ એમને બેસાડી દીધો. અને જ્યારે પિત્તર અને યહાન એ જગ્યા પરથી જઈ રહ્યા હતા અને એવા સમયે પ્રિયો એણે પોતાના કોટોરાને લાંબો કર્યો. અને લાંબો કરીને એણે ભીખ માંગી, કંઈક મળશે એ આશાએ પોતાનો કટોરો લાંબો કર્યો. પણ પિત્તરે તેને કહ્યું, અમારી પાસે સોનું રૂપું નથી, પણ અમારી પાસે જે છે તે આપીએ છે. કાલે મેં તમને કહ્યું હતું, તમારી પાસે જે છે તે સર્વશ્રેષ્ઠ છે. આમેન, હાલેલુયા.
બીજા પાસે શું છે એ નહીં જોતા, તમારી પાસે જે છે તે સર્વશ્રેષ્ઠ છે. તો પિતરે કહ્યું મારી પાસે સોનું રૂપું નથી, પણ અમારી પાસે જે છે તે અમે તને આપીએ છીએ. અને પિતરે કહ્યું ઈસુના નામની અંદર તને કહો છો ઉઠીને ઊભો થા. અને એ જ સમયે એમની ઘૂંટીઓની અંદર જોર આવ્યો અને એ જ સમય પોતાના પગ પર કૂદીને ઊભો થયો અને પ્રિયો એ એમની પાસે ચાલવા લાગ્યો, નાચવા લાગ્યો, કૂદવા લાગ્યો. આજની સવારે આજ વચન દ્વારા હું તમારા માટે પ્રોફેસી કરવા માંગુ છું, તમારા માટે ભવિષ્યવાણી કરવા માંગુ છું. આજની સવારે ઘણા લોકો આત્માની અંદર ઉઠવા જઈ રહ્યા છે. આજની સવારે હું ઘણાઓને આત્માની અંદર ઉઠતા જોવા માંગુ છું. આત્મા દરેકને આત્મા ભોટ આપીને દરેકને ઉઠાડશે. જેવો નબળો છે એવો પણ ઉઠશે આત્માની અંદર. ઘણા લોકો આત્માની અંદર જે લંગડાપણાની અંદર ચાલે છે ઈશ્વરના નામની અંદર ઉઠવા જઈ રહ્યા છે. હરી બાબા શકુરિયા, થેન્ક યુ જીસસ. ઘણા લોકો આત્માની અંદર ઉઠવા જઈ રહ્યા છે. પરમેશ્વર ફરીથી તમને ઉઠાડવા જઈ રહ્યો છે. આજ દિન સુધી ઓ પ્રિય હોઈ શકે તમે લંગડાઈને ચાલતા હો, આત્મિક જીવનની અંદર લંગડાઈને ચાલતા હો, પણ આજનો સવાર એ તમારી સવાર છે. તમે આત્માની અંદર ઉઠશો ઈસુના નામની અંદર. હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા. और जोती बोलिए हालेलुया. આ સમય મંડીએ આત્માની અંદર દોડવાનો સમય છે. ત્યાં સુધી આપણે લંગડાતા ચાલીશું, પણ આ સમય આત્માની અંદર કૂદીએ, આત્માની અંદર દોડીએ. આ સમયની અંદર બેસવાનો સમય નથી એક જગ્યા પર, પણ આત્માની અંદર દોડવાનો સમય છે. બાબા શાબા બાબા રિયાંદા રબો શેખે. આત્માની અંદર દોડવાનો સમય છે. એલિયા પર પરમેશ્વરનો આત્મા આવ્યો. એલિયાએ આહાબ રાજાને કહેડાવ્યો. આહાબ રાજાને કહી દે, ચાકરને કહ્યું આહાબ રાજાને કહી દે કે ખાઈ પીને તૈયાર થઈ જાય, કેમ કે એને લાંબી મજલ કાપવાની છે. અને પ્રિયો ચાકરે આહાબ રાજાને જઈને કહી દીધું કે મારો જે માલિક છે એ પાણીના અવાજને સાંભળી રહ્યો છે. એ સમયે 3.5 વર્ષનો દુકાળ હતો, પણ કેવી રીતના પાણીના અવાજને સાંભળી શકે? પણ પ્રિય આત્માની અંદર એવો સાંભળી રહ્યા હતા. મોટી ગર્જના થઈ રહી હતી. આજની સવારે હું આત્માની અંદર સાંભળી રહ્યો છું. આ જગ્યા પર પરમેશ્વરની મોટી બેધારી આવશે. ઘણા લોકો ઉઠશે, ઘણા લોકો લંગડાપણામાંથી ઉઠશે, ઘણા લોકો દોડશે ઈસુના નામની અંદર. દોડવા માટે તૈયાર થઈ જાઓ. આત્માની અંદર દોડવા માટે તૈયાર થઈ જાઓ. શરીરથી થાકી જશો, પણ આત્માની અંદર હંમેશા દોડતા રહેશો ઈશ્વરના નામની અંદર. હરી બાબા શા બાબા રિયાંદા રબો શેખે. રીમામા શેઠી રિયાંદા રબો શેખે. આત્માની અંદર દોડવા માટે તૈયાર થઈ જાઓ. આત્માની અંદર દોડવા માટે તૈયાર થઈ જાઓ. મંડીએ એક જગ્યા પર બેસી રહેવાનો સમય નથી. મંડીએ એક જગ્યા પર બેસી રહેવાનો સમય નથી. ઓ તમે કહી દો તમારામાં કમજોરીઓ છે એટલા માટે તમે રોકાઈ ગયા છો, પણ આ સમય આત્માની અંદર ઉઠવાનો સમય છે. આ સમય આત્માની અંદર આરાધના કરવાનો સમય છે. આ સમય આત્માની અંદર પ્રાર્થના કરવાનો સમય છે. આ સમયની અંદર આત્માની અંદર ચાલીએ, આત્માની અંદર દોડીએ ઈશ્વરના નામની અંદર. રી બાબા બાબા રિયાંદા રાબા શેખે રિયાંદા. ઓ રી બાબા શાબા બાબા. આત્માની અંદર ચાલીએ. હરેક લંગડાપણું દૂર થશે ઈશ્વરના નામની અંદર. હરેક લંગડાપણું દૂર થશે ઈશ્વરના નામની અંદર. શરૂઆત કરી આત્માની અંદર ચાલવા માટે. આત્મામાં દોડવાનો સમય આવી ગયો છે. ઘણા લોકો આજની સવારે પ્રાર્થનામાં ઉઠવા જઈ રહ્યા છે ઈશ્વરના નામની અંદર. ઘણા લોકો આજની સવારે પ્રાર્થનાની અંદર ઉઠવા જઈ રહ્યા છે. પ્રભુ આ જગ્યામાંથી ઘણા યોદ્ધાઓને ઉભા કરવા જઈ રહ્યો છે. આ જગ્યામાંથી ઘણા પ્રાર્થનાના યોદ્ધાઓ ઉભા થશે. આ જગ્યામાંથી ઘણા આત્માની અંદર ચાલનારા લોકો ઉભા થશે. આ જગ્યામાંથી ઘણા આત્માથી લીડ કરનારા એક આરાધકો ઉભા થશે ઈશ્વરના નામની અંદર. ઈશ્વરના નામની અંદર. Rabba Rianda Rabba Shaba Baba Baba Rianda Robo Sheke. Glory to God, hallelujah. Glory Master, thank you Jesus. Glory to God, hallelujah. જ્યારે પ્રિયો આપણે આત્માની અંદર ઉઠીશું, તમે દોડવા લાગશો. બાઇબલ કહે છે માલાખી 3 અધ્યાયની અંદર તમે નવા જન્મેલા વાસડાની સમાન કૂદવા માટે તૈયાર થઈ જાઓ. નવા જન્મેલા વાસડાની સમાન કૂદવા માટે તૈયાર થઈ જાઓ. આ લંગડાપણાનો સમય નથી. એક જગ્યા પર બેસી રહેવાનો સમય નથી. આ સંસારના અંદર વિતાવવાનો સમય નથી. આ સમય આત્માની અંદર પ્રાર્થના કરવાનો સમય છે. આ સમય આત્માની અંદર આરાધના કરવાનો સમય છે. આ સમય આત્માની અલૌકિક બાબતોને જોવાનો સમય છે. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. બાઇબલ કહે છે
આ વ્યક્તિના ઘૂંટીઓની અંદર જોરાવ્યો. ભવિષ્યવાણી કરું છું, ઈશ્વરના નામની અંદર અહીં બેઠેલા દરેક વ્યક્તિના આત્મિક લંગડાપણાને પ્રભુ દૂર કરી રહ્યો છે. તમે ઉઠવા જઈ રહ્યા છો ઈશ્વરના નામની અંદર. તમે ઉઠવા જઈ રહ્યા છો ઈશ્વરના નામની અંદર. તમે ઉઠવા જઈ રહ્યા છો ઈશ્વરના નામની અંદર. કેવો તમે ઉઠશો નહીં, કેવો તમે ઉઠશો જ નહીં, પણ ઉઠીને તમે કૂદશો, અને કેવો કૂદશો પણ નહીં, પણ ઈશ્વરના નામની અંદર તમે દોડવા લાગશો ઈશ્વરના નામની અંદર. રીબા બાબા શા બાબા રિયાંદા રોબો શેખે. ગ્લોરી ટુ ગોડ, હાલેલુયા. થેન્ક યુ જીસસ. બોલીએ મારી પાસે, હું ઉઠવા જઈ રહ્યો છું. હું ઉઠવા જઈ રહ્યો છું. બોલીએ હું આત્મામાં ઉઠવા જઈ રહ્યો છું. હું આત્મામાં દોડવા જઈ રહ્યો છું. જોથી બોલીએ આત્મામાં દોડવા જઈ રહ્યો છું. જોરદાર તાળીઓ પાડીને પરમેશ્વરને મહિમા આપીએ. બાબા શાબા બાબા બાબા રિયંગા રોબો શેખે. હાલેલુયા. ધન્યવાદ 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 ધન્યવાદ. હાલેલુયા. ગ્લોરી 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 ગ્લોરી. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. આ ટોપ ફેરની અંદર ચાલવાનો સમય છે. જ્યારે કોઈ એક વ્યક્તિ ગાડીને ચલાવે છે, પહેલા ઘેરમાંથી બીજા ઘેરની અંદર લઈ જાય છે, બીજા ઘેરમાંથી બીજા ઘેરની અંદર લઈ જાય છે, બીજા ઘેરમાંથી ચોથા ઘેરની અંદર લઈ જાય છે. ઓ વિશ્વાસ છે, તૈયાર થઈ જાઓ ટોપ ઘેરની અંદર ચાલવા માટે. ઓ દોડવા માટે તૈયાર થઈ જાઓ. આત્માની અંદર દોડવા માટે તૈયાર થઈ જાઓ. ઓ રોકાઈને નહીં, દોડીને પરમેશ્વર આત્માની અંદર દોડીને પરમેશ્વરની સેવા કરીએ. રી બાબા શેખે રિયાંદા રાબા શાબાબા. આત્માની અંદર એક પ્રિય રનિંગ પકડવાનો સમય છે. આત્માની અંદર રનિંગ પકડવાનો સમય છે. આજ દિન સુધી આપણે જે સેવા કરી છે એવો એક સીમિત છે. એ સીમિત સેવા કરી રહ્યા છે. ઓ મંડીની અંદર મને બસ આટલું આપવામાં આવ્યું નહીં. આત્માની અંદર દોડવા તૈયાર થઈ જાઓ. હાલેલુયા, હાલેલુયા. ઓ ગીતો ગાનારા પર હું પરમેશ્વરના અનટીને જાહેર કરું છું. ગીતો ગાનારા પર પરમેશ્વરના અભિષેકને જાહેર કરું છું. એવો ગીતો નહીં ગાશે, પણ એવો પ્રોફેસી કમાન કરશે ઈશ્વરના નામની અંદર. ઈશ્વરના સમાધિ નામની અંદર આ જગ્યામાંથી ઘણી બહેનો ઊભી થશે. આજ દિન સુધી તમે બીજાઓની મીટિંગની અંદર ભાગ લો છો, પણ હવે તમારી મીટિંગોની અંદર બીજા ભાગ લેશે. ઈશ્વરના નામની અંદર તમે ઉઠવા જઈ રહ્યા છો. ઈશ્વરના નામની અંદર તમે દોડવા જઈ રહ્યા છો. અરે કહો, હવે હું લંગડાપણાની અંદર રહીશ નહીં, પણ હવે હું આત્માની અંદર દોડીશ. હાલેલુયા, હાલેલુયા. લંગડાપણાની અંદર કદી ના રહીએ. એ સમય સારો નથી હોતો. એક જગ્યા પર રોકાવું સારી વાત નથી. પરમેશ્વરે ઇઝરાયેલી લોકોને મિસ્રમાંથી છોડાવ્યા અને તેઓ સિનાઈ પર્વત, જેને આપણે હરદ પર્વત પણ કહીએ છીએ, ત્યાં સુધી લોકો આવ્યા અને લોકો મૂસાને કહેવા લાગ્યા કે મૂસા, થોડોક સમય આપણે આ જગ્યા પર રોકાઈ જઈએ. અને મૂસાને લાગ્યું કે ચાલો 1-2 દિવસ આરામ કરી લઈએ. અને ત્યાં પરમેશ્વર તેઓને માટે મન્ના વરસાવતા. રોજ ફ્રેશ મન્ના તેઓને પ્રાપ્ત થતું હતું. 1 દિવસ નીકળી ગયો, 2 દિવસ નીકળી ગયા. આ લોકો એકને એક જગ્યા પર પડેલા છે. આ લોકો આગળ વધવાની કોશિશ કરી રહ્યા નથી. અરે 1 દિવસ હોય, 2 દિવસ હોય તો તમે મુસાફરીની અંદર છો, એક જગ્યા પર ઠીક છે, પણ 1 અઠવાડિયું રોકાઈ ગયા. 1 અઠવાડિયું તો છોડો, 1 મહિનો થઈ ગયો, 1 મહિનો તો છોડો, 5 મહિના થઈ ગયા. આ ઇઝરાયેલી લોકો સિનાઈ પર્વતની નીચેથી, એ અરણ્યમાંથી પ્રિય આગળ જવા માટે તૈયાર નથી. કેમ કે પ્રભુ તેઓને ફ્રેશ માનના રોજે રોજ ખવડાવતો હતો, લાવરીઓ મોકલી દેતો હતો. લોકો ખાઈને ધરાતા, કેમ કે તેઓને ચાલવાનું નહીં રહેતું હતું. લોકો ખાઈને આરામથી, કંઈ કામ પણ નહીં હતું, આરામ કરતા હતા. અને એ પ્રમાણે લોકો 1 મહિનો, 2 મહિનો, 3 મહિના, 5 મહિના વીતી ગયા. અરે એમ કરતા 6 મહિના થઈ ગયા. ઇઝરાયેલી લોકો આગળ વધી રહ્યા નથી. પરમેશ્વરને કહેવું પડ્યું, મૂસા આ લોકોને કહી દે કે હવે ઘણો સમય એવો રોકાઈ ગયા છે, હવે અહીંથી ઉઠીને ચાલે. હાલેલુયા. મૂસાને પરમેશ્વરે કહેવું પડ્યું, આ લોકોને કહે 6 મહિના એક જગ્યા પર રોકાવું ઠીક નથી, હવે અહીંથી આગળ વધવું પડશે. હું પણ આજની સવારે તમને કહેવા માંગુ છું, જે સેવાઓ તમે આજ દિન સુધી કરી રહ્યા છો, એ સેવાઓથી આગળ વધવા માટે તૈયાર થઈ જાઓ. આત્માની અંદર આગળ વધવા માટે તૈયાર થઈ જાઓ, કેમ કે પરમેશ્વર હવે પછી તમને આગળ વધારવા જઈ રહ્યો છે. આમેન, હાલેલુયા. તમારી અવસ્થાઓ બદલાઈ જશે, તમારી પરિસ્થિતિઓ બદલાઈ જશે, તમારી
આત્મિક પરિસ્થિતિઓ બદલાઈ જશે, તમારી બાહ્ય પરિસ્થિતિઓ બદલાઈ જશે ઈશ્વરના પરાક્રમી નામની અંદર. હાલેલુયા, હાલેલુયા. શૈતાન કદી પણ તમને રોકી શકે નહીં. શૈતાને પ્રભુ ઈસુ ખ્રિસ્તને રોકવાની ઘણી કોશિશ કરી. જ્યારથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારથી શૈતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ પડેલો કોઈના કોઈ વ્યક્તિ દ્વારા એમને મારી નાખવાને માટે એ પાછો ફર્યો, પણ એ પિતાની યોજનાની અંદર હતો. અને જ્યારે સમય આવ્યો, યહૂદા મારફતે એમની ધરપકડ કરવામાં આવી અને તેને આડાબા લાકડા પર જોડી દેવામાં આવ્યો. શૈતાનને લાગ્યું કે હું વિજય પ્રાપ્ત કરી ચૂક્યો છું, હવે આખું રાજ્ય મારું થશે. પણ શૈતાનને ખબર ક્યાં હતી? પ્રભુ ઈસુ ખ્રિસ્તને બધી સંપત્તિ ઉતારીને એમને કબરની અંદર મૂકવામાં આવ્યું અને કબરની બહાર લખવામાં આવ્યું, એવો એક બોર્ડ લગાવવામાં આવ્યો કે અહીંથી અંદર કોઈએ જવું નહીં અને અંદરથી કોઈએ બહાર નીકળવું નહીં. બોર્ડ લગાવી દેવામાં આવ્યું. ઘણા રોમન સામ્રાજ્યોના સૈનિકો ગઠવી દેવામાં આવ્યા કે આજ ઠોગ કહેતો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને શું નામ આપ્યું? ઠોગ. શું નામ આપ્યું? હા, એ પોતે ઠોગ છે. યહાન 8:44 ની અંદર એ બીજાને કહેડાવે છે કે એ ઠોગ જે જીવતો હતો ત્યારે કહેતો હતો કે આ મંદિરને પાડી નાખવામાં આવશે અને ત્રીજા દિવસે ઊભું કરી દેવામાં આવશે. એ ઠોગ બહાર કોઈ ચોરી બોરી નહીં લઈ જાય એમના શરીરને, એટલા માટે બરાબર પહેરો ગોઠવી દો. સૈનિકો ગોઠવી દેવામાં આવ્યા. હું કહેવા માંગુ છું, દેવના લોકો માટે શૈતાન જેટલો પણ પહેરો ગોઠવે, પણ હું તમને કહેવા માંગુ છું, તમે બહાર નીકળવા જઈ રહ્યા છો. હાલેલુયા, હાલેલુયા. તેની પ્રકૃતિઓ 2 અધ્યાય 24મી કલમની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક કબરમાંથી બહાર નીકળ્યો. શૈતાનની તાકાતથી જ્યાં લખેલું હતું કોઈએ અંદર જવું નહીં અને કોઈએ અંદરથી બહાર આવવું નહીં, પરમેશ્વર ત્યાંથી જ બહાર નીકળ્યા. શૈતાનની તાકાત નથી. આજની સવારે તમને કહેવા માંગુ છું, તમે ઘણા લોકો આત્માની અંદર બહાર નીકળવા જઈ રહ્યા છો, ઘણા લોકો આત્માની અંદર ઉઠવા જઈ રહ્યા છો, ઘણા લોકો તમે બહાર નીકળશો આત્માની અંદર ઈશ્વરના નામની અંદર. હાલેલુયા, હાલેલુયા. શૈતાનની તાકાત નથી. વાંચી લઈએ તો 2 અધ્યાય 24મી કલમ. એને દેવે મરણની વેદનાથી છોડાવીને, હા, મરણની વેદનાથી છોડાવીને ઉઠાડ્યો. આમેન, આમેન, હાલેલુયા. તેનાથી તે બંધાઈ રહે એ અશક્ય હતું. આમેન. વિશ્વાસ કરનાર બોલે આમેન, હાલેલુયા. તમે એક જગ્યા પર પડી રહો એ અશક્ય છે. શૈતાન તમને બાંધી રાખે એ અશક્ય છે. તમે બીમારીની હાલતની અંદર કાયમ રહો એ અશક્ય છે. તમે મુશ્કેલીનો સામનો કાયમ કરો એ અશક્ય છે. આજની સવારે આ વચન દ્વારા તમને કહેવા માંગુ છું, તમે બહાર નીકળવા જઈ રહ્યા છો. હાલેલુયા. જોરથી બોલે હાલેલુયા. અગર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૃત્યુનું બંધન બાંધી શક્યું નહીં તો તમે તેમના સંતાનો છો, તેમના બાળકો છો. તમે પણ બહાર નીકળવા જઈ રહ્યા છો. તમે પણ બહાર નીકળશો ઈસુના નામની અંદર. ઓ પ્રિય, આજની સવારે તમે પણ ઉઠવા જઈ રહ્યા છો. આજની સવારે ઓ પ્રિય, હરેક બંધનમાંથી નીકળવા જઈ રહ્યા છો. તેમને પરમેશ્વર તમને બહાર કાઢી રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. મારી પાસે ફરી એક વખત જોરથી બોલીએ, હું ઉઠવા જઈ રહ્યો છું. હું ઉઠવા જઈ રહ્યો છું. હું બહાર નીકળવા જઈ રહ્યો છું. હું મારી પરિસ્થિતિઓથી બહાર નીકળવા જઈ રહ્યો છું. હું બીમારીમાંથી સાજો થવા જઈ રહ્યો છું. હું શૈતાનના બંધનોને તોડીને બહાર નીકળીશ. ચોથા પાયે પાડીને પરમેશ્વરને મહિમા આપીએ. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. પરમેશ્વર જે પણ ભવિષ્યવાણીના વચનો આપ્યા છે આજે આપણા આત્મિક જીવન માટે ઘણા જ લાભદાયક છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિયો, આપણા સ્તરને બદલવું પડશે. આપણા જગ્યાને બદલવું પડશે. આપણી સેવાઓની અંદર આપણે આગળ વધવું પડશે. મારો કહેવાનો મતલબ છે સ્થળને બદલવું મતલબ આજે જે લેવલની આપણે સેવા કરી રહ્યા છે એના કરતાં કંઈક વિશેષ સેવાઓ કરવી પડશે.
આમેન. હાલેલુયા, હાલેલુયા. આપણે સામાન્ય નથી પણ પુનરુત્થાનના સામર્થ્યને લઈને ચાલનારા દેવના બાળકો છીએ. આમેન. હાલેલુયા. આપણે સામાન્ય નથી પણ પુનરુત્થાનના એક સામર્થ્યને લઈને ચાલનારા દેવના લોકો છીએ. એટલા માટે ક્યારે પણ પોતાને સામાન્ય ગણશો નહીં, કેમ કે બાઇબલની અંદર લખવામાં આવ્યું છે તે પ્રમાણે યહાનની લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાય અને તેની 6ઠી કલમની અંદર વાંચી લઈએ. જે દેહથી જન્મેલું છે, હા હા, જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે. હાલેલુયા. જેવો આત્માથી જન્મેલા છે તેવો આત્મા છે. અને બાઇબલ કહે છે આત્માને રોકવાની તાકાત કોઈમાં, આત્માને રોકવાની તાકાત કોઈમાં હોતી. હાલેલુયા. જે આત્માથી જન્મેલું છે તે શું છે? આત્મા છે. શૈતાન તમને રોકી શકે? બીમારી તમને રોકી શકે? સંકટ તમને રોકી શકે નહીં. હાલેલુયા. આજે આત્માથી જન્મેલો છે તે આત્મા છે. આજે હવા આંધી આવે છે. અત્યારે થોડા સમય પહેલા 1960 ઘણી મોટું વાવાઝોડું આવ્યું. એમને કોઈ રોકી શક્યું? કેમ નહીં રોકી શક્યું? આ માણસો પાસે સત્તા પણ નથી ને કોઈને દેખાતું બી. આ દેખાય છે? આજે પંખાઓ ચાલે છે, આપણને હવા લાગે છે, દેખાય છે? પૂછો તેમને ક્યાંથી આવો છો? નહીં દેખાતું, અદ્રશ્ય છે. એમને આપણે રોકી બી નહીં શકીએ. તમે રોકી શકો? જ્યારે પંખો બંધ થાય, લાઈટ જતી રહે ત્યારે જ બંધ થશે. આંધીને કોઈ રોકી શકતું નથી, તૂફાનને કોઈ રોકી શકતું નથી. એ જ પ્રમાણે તમે પણ આત્મા છો, તમને રોકવાની તાકાત શૈતાનની પાસે નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આંધી બધાને રોકી દે છે, આંધી બધાને એક ચૂપ કરી દે છે. તમે એ જ છો. ઓ પ્રિય, તમે આંધી છો, ઓ તમે આત્મા છો. તમે હરેક પર વિજય પ્રાપ્ત કરી શકો છો. ઈશ્વરના નામની અંદર શૈતાનની તાકાત નથી કે તમને રોકી શકે. શૈતાનની તાકાત નથી કે તમને ઓ પ્રિય બાંધી રાખે. તમે ઉઠશો ઈશ્વરના નામની અંદર અને પરમેશ્વરના મહિમા માટે ઇસ્તેમાલ થશો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આંધી બધાને રોકી શકે છે, રોકી દેશે. ઓ પ્રિય, તેવી જ રીતે અગર તમે પુનરુત્થાનના સામર્થ્યને, તમે પુનરુત્થાનના સામર્થ્યને લઈને ચાલો છો, કોઈ રોકી શકશે નહીં. દુનિયામાં તોફાન, દરિયાની અંદર જ્યારે તોફાન આવનાર હોય અને હવામાન ખાતું જણાવી દે છે કે તૂફાન આવનાર છે, જેથી દરિયાની અંદર કોઈ જઈ શકે નહીં. એલાન કરી દેવામાં આવે છે ને, દરિયાની અંદર કોઈ પણ તૂફાન આવવું હોય પહેલેથી એલર્ટ કરી દેવામાં આવે છે કે માછીમારોએ દરિયાની અંદર જવું નહીં. માછીમારોએ દરિયાની અંદર માછલા પકડવા માટે જવું નહીં. સ્વર્ગ પણ કહે છે તમે સ્વર્ગનું પુનરુત્થાન પામેલા એક તૂફાન છો. હાલેલુયા, હાલેલુયા. શૈતાનને એલર્ટ કરી દો, તું મને રોકી શકે તો રોકી લે, હું ઉઠવા જઈ રહ્યો છું ઈશ્વરના નામની અંદર. હાલેલુયા. તમે પુનરુત્થાનના સામર્થ્યને પામેલા એક તૂફાન છો. શૈતાન તમને રોકી શકે નહીં. એટલા માટે એલાન કરો, હે શૈતાન, તારી તાકાત નથી કે તું મને રોકી શકે. હું હવે ઉઠીશ, મારા સ્થળને ચેન્જ કરીશ. આમેન. હાલેલુયા, હાલેલુયા. મને જણાવો, લાજરસનું મરણ કયા અધ્યાયમાં થાય છે? યહાનની લખેલી સુવાર્તા કયા અધ્યાયમાં મરણ થાય છે? લાજરસ, મરિયમ માર્થાનો ભાઈ. હા, 11મા અધ્યાયની અંદર લાજરસ મરણ પામે છે. શું થાય છે? 11મા અધ્યાયની અંદર મરણ પામીને કબરની અંદર પણ મૂકી દેવામાં આવે છે લાજરસને. લોકો કહેતા હતા લાજરસ મરી ગયો. શું કહેતા હતા? લાજરસ મરી ગયો. પણ હું તમને કહેવા માંગુ છું, 12મા અધ્યાય બીજી કલમ વાંચો તો. હા, માટે તેઓએ તેમને માટે, હા, તે વખતે માર્થા સરભરા કરતી હતી. તેમની સાથે જેઓ જમવા બેઠા હતા
તેઓમાં કોણ હતો? લાજરસ પણ હતો. હાલેલુયા. 11મા અધ્યાયની અંદર લોકો શું કહે છે? લાજરસ મરી ગયો. લાજરસની કોઈ આશા નથી. માર્થા અને મરિયમ કહે છે, અરે અમારો ભાઈ પ્રભુ તું જો આવતે અમારો ભાઈ મરતે નહીં, પણ હવે તો મરીને 4 દિવસ થઈ ગયા, હવે તો એમની ડેડ બોડી પણ ગંધાતી હશે, હવે કોઈ આશા નથી. લોકો પણ સાંત્વના અને દિલાસો આપવા માટે એ જગ્યા પર છે. પ્રિયો, ત્યાં લોકો કહેતા હતા કે લાજરસ મરી ગયો, અને પ્રિયો આ લોકોની એક ઉમ્મીદો ખતમ થઈ ગઈ હતી. પણ 12મા અધ્યાય બીજી કલમની અંદર બાઇબલ કહે છે લાજરસ ઈસુની સાથે જમવા બેઠો છે. આમેન. હાલેલુયા. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, ફરી એક વખત દરેકને માટે ભવિષ્યવાણી કરવા માંગુ છું. 11મા અધ્યાયની અંદર લાજરસ મરે છે, પણ પાનું ચેપ્ટર બદલાતાની સાથે લાજરસ ઈસુની સાથે છે. આમેન. હાલેલુયા. ઓ તમારા અતીતની અંદર તમે કેવા હતા, તમે પાછલા દિવસોની અંદર કેવા હતા, એ માયનો રાખતું નથી. પણ આજની સવારે હું તમને કહેવા માંગુ છું, હવે તમારું પાનું બદલાઈ રહ્યું છે, તમારું ચેપ્ટર બદલાવા જઈ રહ્યું છે. તમે જેવા હતા તેવા રહેશો નહીં, પણ તમે ઉઠશો અને આત્મિક જીવનની અંદર તમે ઊંચાઈઓ પર જશો. હાલેલુયા. બોલો મારી પાસે, મારું પાનું બદલાઈ રહ્યું છે. બોલીએ, મારું ચેપ્ટર બદલાઈ રહ્યું છે. હાલેલુયા. 12મા અધ્યાયને ખાલી રહ્યો છે. પ્રિય પરમેશ્વર ઘણાઓને માટે હોઈ શકે 11મા અધ્યાયની અંદર તમારું કોઈ અસ્તિત્વ નહીં હોય. 11મા અધ્યાયની અંદર લોકો તમને નહીં જાણતા હોય. 11મા અધ્યાયની અંદર લોકો તમારી ચેષ્ટા કરતા હોય. 11મા અધ્યાયની અંદર લોકો તમારા પર તાના મારતા હોય. પણ યાદ રાખો, તમારા માટે પાનું પલટાઈ રહ્યું છે. તમે તમારા માટે પાનાને પલટાવી દેવામાં આવ્યું છે. અધ્યાયને પરમેશ્વર ખોલી રહ્યો છે. હવે તમે 11મા અધ્યાયની અંદર નહીં, પણ તમે 12મા અધ્યાયની અંદર જઈ રહ્યા છો. હાલેલુયા. 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 આજની સવારે પ્રિયો, કબરની સમાન જગામાં હશો તો પણ પરમેશ્વર એ જગાને ઘર બનાવી દેશે. આમેન. હાલેલુયા. પરમેશ્વર ઘર બનાવી દેશે. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, જખરિયાની અંદર જ્યારે 4 અધ્યાય અને 7મી કલમની અંદર પ્રભુનું વચન કહે છે, વાંચી લઈએ. હે મોટા પર્વત, તું કોણ છે? જ્યારે બાબુલ આગળ તું સફળ થઈ જશે, તેની કૃપા થાવો, કૃપા થાવો. એવા પ્રકાર સહિત માથાની શિલાને બહાર લાવશે. આમેન. હાલેલુયા. હે મોટા પર્વત, તું કોણ છે? તમારું નામ લઈ કહો, સુરેશની આગળ પહાડો સપાટ થઈ જશે. તમારું નામ લઈને કહો. આમેન ને કહેતા, તમારું નામ લઈને, તમારું જે બી નામ હોય ને એ લઈને કહો. જેમ મેં કહ્યું, સુરેશની આગળ મોટા પહાડો સપાટ થઈ જશે. હવે તમે કહો તમારું નામ લઈને. અરે તમારું નામ ખબર છે? શું નામ છે તમારું? નથી ખબર તમને? મેં કહ્યું મારું નામ લઈને હું બોલીશ, સુરેશની આગળ મોટા પહાડો સપાટ થઈ જશે. હવે તમે તમારું નામ લઈને કહો. અરે બોલતા નથી. હાલેલુયા. હાલેલુયા. હા પ્રિયો, પરમેશ્વર તમારી આગળ મોટા પહાડોને સપાટ કરવા જઈ રહ્યો છે. તમને સદાધિકાર પરમેશ્વર આપવા જઈ રહ્યો છે. તમે સામાન્ય નથી, તમે પુત્રસ્થાનના સામર્થ્યને લઈને ચાલનારા લોકો છો. એટલા માટે આજની સવારે હું તમને કહેવા માંગુ છું, પ્રિય પરમેશ્વર હવે પછી આત્મિક જીવનનું સુખાપણું દૂર કરી રહ્યો છે. તમે ફરીને આત્મામાં સજીવન થવા જઈ રહ્યા છો, આત્મામાં દોડવા જઈ રહ્યા છો. તૈયાર થઈ જાઓ. ભલે પાછલા દિવસોમાં તમે સમયને ગુમાવી દીધો હોય, પાછલા દિવસોની અંદર તમે સમયને એક વ્યર્થ રીતે એક ઉપયોગ કર્યો હોય, પણ આ સમય તમારો સમય છે. આમેન. હાલેલુયા. હવે પોતાની જગ્યા પર ઊભા થઈ છે.